જે વપરાશી વસ્તુઓની માંગ થાય છે એ માંગને પહોંચી વળવા માટે અર્થતંત્રમાં ઉત્પાદન વધારવું પડે અને ઉત્પાદન વધારવા માટે જે મૂડીરોકાણ થાય એ મૂડીરોકાણ માટે મૂડીના સાધનો જ ન હોય. હવે મૂડીના સાધનો જ ફાજલ નિષ્ક્રિય નહીં હોય તો એ પ્રક્રિયા ત્યાં અટકી જશે. આવક ખર્ચનો આ જે પ્રવાહ છે એ આગળ નહીં ચાલે. એટલે એ જરૂરી છે કે ગુણકની પ્રક્રિયાને આપણે બરાબર સમજવી હોય તો આ એક ધારણા કરવી આવશ્યક છે. બીજી ધારણા છે ત્યાં આવક અને વપરાશ ખર્ચ વચ્ચે સમયગાળાનો અભાવ. આવક અને વપરાશ ખર્ચ વચ્ચે સમયગાળાનો અભાવ. હવે જો આ ધારણા એમ કહે છે કે જ્યારે મૂડીરોકાણ થાય છે અને કોઈ એક વર્ગને આવક થાય છે, એ જે વર્ગને આવક થાય છે એ વર્ગ પોતાની સીમાંત વપરાશ વૃત્તિ પ્રમાણે જેટલી રકમ ખર્ચ કરવાની છે એ આવક થાય કે તરત જ ખર્ચી નાખે છે. એટલે આવક થાય અને એ વર્ગ ખર્ચ કરે વચ્ચે સમયનો ગાળો નથી. કારણ કે આ પ્રક્રિયા અર્થતંત્રમાં સતત રીતે નિરંતર ચાલતી આવતી પ્રક્રિયા છે. હવે જો લોકોને સરકારે ખર્ચ કર્યો, લોકોને આવક થઈ અને લોકો પોતાની આવકમાંથી ખર્ચ ન કરે અથવા તો 6-8 મહિના વર્ષનો એક ગાળો જતો રહે તો ગુણકની જે અસરથી અંતે અનેક ગણી આવકનું સર્જન થવું જોઈએ એ પ્રક્રિયા ત્યાં જ અટકી જાય છે. આગળ આવક સર્જનની પ્રક્રિયા ચાલશે નહીં. એટલે આપણે એવું ધારી લઈએ છીએ કે લોકોને આવક થાય કે તરત જ લોકો એનું ખર્ચ કરી નાખે છે. ખર્ચ કરવા માટે રાહ જોતા નથી અથવા તો આવક અને ખર્ચ વચ્ચે ટાઈમનો ગેપ નથી. આ એક ધારણા અહીં જરૂરી છે. અને ત્રીજી અગત્યની બાબત છે બંધ અર્થતંત્ર, ક્લોઝ ઇકોનોમી. હવે જો બંધ અર્થતંત્રની ધારણાનો અર્થ એ છે, આજના સમયમાં તો આ ધારણા કેટલી વાસ્તવિક છે એ કહેવું મુશ્કેલ છે, પણ બંધ અર્થતંત્રનો અર્થ એ છે કે દેશનું અર્થતંત્ર વિદેશના અન્ય દેશો સાથે વ્યાપાર ધંધા ઉદ્યોગથી જોડાયેલું નથી. હવે જો એ ધારણા કરવી એટલા માટે જરૂરી છે કે માનો કે આપણું જે ઉદાહરણ છે કે 500 કરોડનો ખર્ચ, 500 કરોડની આવક, એમાંથી 250 કરોડનો ખર્ચ, પણ માનો કે 250 કરોડના ખર્ચમાંથી 50 કરોડ રૂપિયાનો ખર્ચ વિદેશની વસ્તુઓ ખરીદવા માટે કરવામાં આવે તો 250માંથી 50 કરોડ તો વિદેશમાં ચાલ્યા ગયા. હવે ત્યાં પછી આવક સર્જનની અસર તો એ 50 કરોડની તો વિદેશમાં થવાની છે, આપણા દેશમાં નહીં થાય. એટલે અંતે જે અનેક ગણી આવકોનું સર્જન થાય છે એ આવકનો પ્રવાહ મંદ પડશે અને ગુણકના ખ્યાલ પ્રમાણે આવક સર્જન નહીં થાય. એટલે એ ધારવું જરૂરી છે કે દેશનું અર્થતંત્ર બંધ છે, વિદેશ વ્યાપારથી જોડાયેલું નથી. એટલે લોકો જે ખર્ચ કરે છે એ દેશમાં જ ઉત્પન્ન થયેલી વસ્તુઓ સેવાઓ ખરીદવા માટે કરે છે, જેથી એ પ્રવાહ સતત અર્થતંત્રમાં ચાલ્યા રાખે. ત્યાર પછીની એક અગત્યની ધારણા એ છે વપરાશી વસ્તુઓ ઉપલબ્ધ હોવી જોઈએ. આપણે એમ કીધું 500 કરોડની આવક, 250 કરોડનો ખર્ચ. હવે 250 કરોડનો ખર્ચ લોકો ત્યારે જ કરી શકશે કે લોકોને જે પ્રકારની વસ્તુઓ જોઈએ છે, જે વસ્તુ ખરીદવી છે એ વસ્તુ બજારમાં ઉપલબ્ધ હોવી જોઈએ. લોકોને જે વસ્તુ જોઈતી હોય એ વસ્તુ બજારમાં અવેલેબલ નહીં હોય તો લોકો ન જોતી વસ્તુ માટે ખર્ચ નહીં કરે અને તો એ આવક સર્જનની પ્રક્રિયા ત્યાં અટકી જશે. એટલે આ ધારણા કરવી પણ જરૂરી છે કે લોકો ઈચ્છે એ પ્રકારની વસ્તુઓ બજારમાં કે અર્થતંત્રમાં ઉપલબ્ધ છે, જેથી લોકો પોતાની ઈચ્છા પડે એ વસ્તુઓ ખરીદી ખર્ચ કરી શકે અને આવક અને ખર્ચના પ્રવાહમાં વિઘ્ન ન આવે. તો આપણે એક અગત્યની ધારણા છે. ત્યાર પછીની એક ધારણા છે સીમાંત વપરાશ વૃત્તિ સ્થિર. જો આપણે આગળ પણ જોયું કે સીમાંત વપરાશ વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ આ બંને ખ્યાલો ગુણકની પ્રક્રિયામાં પાયાનું સ્થાન ધરાવે છે. આપણે અહીં ધારી લઈએ છીએ, કદાચ આપણને એમ લાંબા ગાળાના સંદર્ભમાં આ ધારણા કદાચ અવાસ્તવિક પણ લાગે, પણ ટૂંકા ગાળામાં ટેવ, રુચિ, ફેશન, લોકોની જરૂરિયાતો,
એની જે વપરાશ ઉપભોગની ટેવો આ બધું ટૂંકા ગાળામાં ન બદલાતું હોય તો ટૂંકા ગાળામાં સીમાંત વપરાશ વૃત્તિ સ્થિર રહી શકે. એટલે આપણે એવું ધારીએ છીએ કે સીમાંત વપરાશ વૃત્તિ સ્થિર રહે છે, અને એ ધારણા એટલા માટે જરૂરી છે કે ગુણકની અસરથી પ્રાથમિક મૂડીરોકાણ અંતે કેટલી આવકનું સર્જન કરે છે એની જો એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન કરવી હોય તો વપરાશ વૃત્તિને એક ચોક્કસ આંક નક્કી કરવો પડે. એટલે કેલ્ક્યુલેશનમાં સરળતા રહે એટલે આપણે એવું ધારી લઈએ છીએ કે સીમાંત વપરાશ વૃત્તિ સ્થિર રહે છે. અને ત્યાર પછીની આપણી ધારણા છે ભાવોમાં સ્થિરતા. અર્થતંત્રમાં જુદી જુદી ચીજ વસ્તુઓના ભાવો સ્થિર રહે છે એવું આપણે ધારીએ છીએ. અને એ ધારણા એટલા માટે જરૂરી છે કે માનો કે લોકોની 500 કરોડની આવક થઈ અને એમાંથી 250 કરોડ રૂપિયા લોકો ખર્ચ કરે છે, પણ આ સમયગાળા દરમિયાન ચીજ વસ્તુઓના ભાવો વધ્યા, તો લોકોની નાણાકીય આવક વધે છે પણ એની વાસ્તવિક આવક વધતી નથી. એટલે પહેલાં જેટલી જ વસ્તુઓ ખરીદવા માટે એણે હવે આ 250 કરોડનો ખર્ચ કરવો પડે કદાચ. હવે જો એમ કરવામાં આવે તો નવી વસ્તુઓની માંગ ઊભી નહીં થાય, અને તો જે અંતે અનેક ગણી આવકોનું સર્જન કરવાનું છે એમાં વિક્ષેપ પડશે. એટલે આપણે એવું ધારીએ છીએ કે સીમાંત વપરાશ ભાવો સ્થિર રહે છે. અને છેલ્લી ધારણા છે ગતિવર્ધનની પ્રક્રિયાનો અભાવ. આપણે આગળ ગતિવર્ધનનો ખ્યાલ પણ સમજવાનો છે, ત્યારે આપણે જોઈશું ગતિવર્ધન શું છે. પણ ગુણકની સાથે જ અર્થતંત્રમાં ગતિવર્ધનની પ્રક્રિયા પણ થતી હોય છે, અને એના દ્વારા પણ આવક રોજગારીનું સર્જન થતું હોય છે, માંગ વધતી હોય છે, અને આર્થિક પ્રવૃત્તિઓની સપાટીને અંતે એ પણ અસર કરે છે. એટલે ગુણક અને ગતિવર્ધનની અસરોને નિશ્ચિત કરવા માટે આપણે અહીં એવી ધારણા કરીએ છીએ કે ગતિવર્ધનની પ્રક્રિયા થતી નથી. તો આ ગુણકના ખ્યાલની ધારણાઓ હતી. હવે મિત્રો, આપણે ધારણાઓ પછી ગુણકનો ખ્યાલ કાર્યશીલ બને તેના માટે કેટલીક કન્ડિશન્સ છે, ધારણાઓ પછી કેટલીક શરતો છે. થિયરીમાં આપણે જે રીતે ગુણકની પ્રક્રિયા સમજ્યા એ જ રીતે પ્રક્રિયા વાસ્તવિક રીતે થાય એ ક્યારે થાય તો કે કેટલાક પ્રકારની કન્ડિશન ફૂલફિલ થતી હોય તો આપણે જે રીતે સમજીએ છીએ એ રીતે આવક સર્જનની પ્રક્રિયા ચાલુ રહે. એટલે કેટલીક શરતોને આધીન ગુણકની પ્રક્રિયાને સમજવામાં આવે છે. તો આ શરતોમાં પહેલી અગત્યની શરત છે અનૈચ્છિક બેરોજગારીનું અસ્તિત્વ. અનૈચ્છિક બેરોજગારી. હવે મિત્રો, બેરોજગારી આ દૃષ્ટિએ ઐચ્છિક અને અનૈચ્છિક બે પ્રકારની હોય છે. બીજા ઘણા પ્રકારો છે, પણ અહીંયા આપણે આ બે મુદ્દાઓને ધ્યાનમાં લઈશું. ઐચ્છિક બેરોજગારી એટલે વ્યક્તિ સ્વેચ્છાએ પોતાની ઈચ્છાથી કામ કરતો નથી. રોજગારી મળે છે પણ એ પ્રકારનું કામ કરવા કાં તો એની તૈયારી નથી, અને સ્વેચ્છાએ બેરોજગાર રહેવાનું પસંદ કરે છે. એ ઐચ્છિક બેરોજગાર છે. હવે અનૈચ્છિક બેરોજગારી, અહીંયા આપણી શરત એ છે કે અર્થતંત્રમાં અનૈચ્છિક બેરોજગારીનું અસ્તિત્વ હોવું જોઈએ. અનૈચ્છિક બેરોજગારી. હવે જુઓ, અનૈચ્છિક બેરોજગારી એને કહેવાય કે વ્યક્તિને કામ કરવાની આવડત છે, કામ કરવાની શક્તિ છે, પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની એની માનસિક તૈયારી પણ છે, છતાં કામ નથી મળતું અને ફરજિયાત એને બેરોજગાર રહેવું પડે છે. અને આ જ ખરો બેરોજગાર છે. અને મંદી હોય ત્યારે મોટા પ્રમાણમાં આ પ્રકારની બેરોજગારી જ અસ્તિત્વમાં આવતી હોય છે, અને એ જ પ્રશ્ન છે. આવી બેરોજગારી હોય તો ગુણકની અસર આપણને જોવા મળે. એટલા માટે મૂડીરોકાણ થયું, મૂડીરોકાણથી આવક ઊભી થઈ, એ આવકમાંથી ખર્ચ થયો, એ ખર્ચ વપરાશી વસ્તુઓ માટે થાય છે. હવે જો ઉત્પાદનના સાધનો બેરોજગાર ન હોય
તો જે વપરાશી વસ્તુઓની માંગ ઊભી થઈ છે એ માંગને પૂર્ણ કરવા માટે વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કેવી રીતે વધારવું, અને વપરાશી વસ્તુઓનું ઉત્પાદન જો ન વધે તો જે આવક ખર્ચની જે પ્રક્રિયા એક પછી બીજા પછી ત્રીજા પછી ચોથા એમ ક્રમશઃ આગળ તબક્કાવાર ચાલે છે એ પ્રક્રિયા ત્યાં અટકી જાય. એટલે આપણે એક શરત મૂકીએ છીએ અને આમાં કંઈ અવાસ્તવિક પણ નથી. જ્યારે મંદી હોય, આ મંદીનું અર્થશાસ્ત્ર છે, મંદીમાંથી કેવી રીતે અર્થતંત્રને બહાર કાઢવું એના ઉપાયો એણે બતાવ્યા છે. અને મંદી હોય તો સ્વાભાવિક રીતે જ અનૈચ્છિક બેરોજગારી મોટા પ્રમાણમાં હોય. તો આ એની એક કન્ડિશન છે. બીજી અગત્યની શરત એના માટે એ છે કે ઔદ્યોગિક અર્થવ્યવસ્થાનું અસ્તિત્વ. હવે જો અર્થવ્યવસ્થાને આપણે બે રીતે આ દૃષ્ટિકોણથી વિચારી શકીએ, ખેતી પ્રધાન અર્થવ્યવસ્થા અને ઔદ્યોગિક અર્થવ્યવસ્થા. કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા હોય તો જે અર્થતંત્રમાં કૃષિનું મહત્ત્વ હોય સાપેક્ષ રીતે, વસ્તીમાંથી વધુ લોકો કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય, વધુ પ્રમાણમાં રોજગારી કૃષિ ક્ષેત્રમાં સર્જાતી હોય, જીડીપીમાં મોટા પ્રમાણમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો હોય અને સમગ્ર અર્થતંત્રનો આધાર કૃષિ ક્ષેત્ર હોય. હવે જો કૃષિ ક્ષેત્ર આધારિત અર્થતંત્ર હોય તો ગુણકની પ્રક્રિયાને સરળતાથી સમજાવી શકાતી નથી અને સ્પષ્ટ રીતે આવક સર્જન કેટલું થયું, ક્યારે થયું એ નક્કી કરી શકાતું નથી. એનું અગત્યનું કારણ એ છે કે કૃષિ ક્ષેત્રમાં આવક ખર્ચનો જે પ્રવાહ છે એ ઉદ્યોગ ક્ષેત્રની જેમ નિરંતર ચાલતો નથી. કૃષિ ક્ષેત્રના ચોક્કસ સંજોગો છે, સિઝનલ છે. એકવાર ખેડૂત વાવણી કરે છે, 4, 6, 8 મહિના પછી પાક તૈયાર થાય છે, ત્યાં સુધી આવક સર્જન થતી નથી. વર્ષમાં એકવાર કે 2 જ વાર એને આવક થાય છે. પરિણામે આવે છે કે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો જે સમાજ છે એની જે કન્ઝમ્પશન પેટર્ન છે એ જુદા પ્રકારની હોય છે. અને એ કન્ઝમ્પશન પેટર્નને કારણે આવક ખર્ચનો પ્રવાહ જે સતત ચાલવો જોઈએ એ કદાચ ન ચાલી શકે. અને એટલે ગુણકને આપણે બરાબર નક્કી ન કરી શકીએ, એની અસરને માપી ન શકીએ. એટલે આપણે એવું ધારીએ છીએ કે ઉદ્યોગ પ્રધાન અર્થવ્યવસ્થા છે. અને આમ પણ જે મંદીની અસર પણ ઉદ્યોગ પ્રધાન અર્થવ્યવસ્થામાં જ વધુ થાય છે. એટલે આ અર્થશાસ્ત્ર ઉદ્યોગ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જ રજૂ થયું છે. એટલે એ દૃષ્ટિએ પણ આ ધારણા અનુચિત અથવા જે શરત છે એને આપણે અનુચિત નહીં ગણીએ. હવે ત્રીજી અગત્યની વાત છે, વપરાશી વસ્તુઓના ઉદ્યોગોમાં ફાજલ ઉત્પાદન શક્તિ. આ ત્રીજી શરત છે. ગુણકની અસર તો જ થશે કે જે વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો છે, ઔદ્યોગિક એકમો છે, ત્યાં ફાજલ ઉત્પાદન શક્તિ પડેલી છે. નિષ્ક્રિય ઉત્પાદન શક્તિ એટલે ઉત્પાદન શક્તિ ઇન્સ્ટોલ થઈ છે, સ્થાપિત કરી દેવામાં આવી છે, પણ જે કક્ષાએ ઉત્પાદન શક્તિને સ્થાપિત કરી છે એ કક્ષાએ ઉત્પાદન થતું નથી. એટલે માનો કે કોઈ એક ઔદ્યોગિક એકમ હોય, રોજના 100 એકમનું ઉત્પાદન કરે એટલી જમીન, મકાન, યંત્રો, મશીનરી, શ્રમિકો આ બધું રોકવામાં આવ્યું છે. અને એ ઔદ્યોગિક એકમમાં માનો કે 60 એકમનું ઉત્પાદન કરવામાં આવે છે તો 40 એકમનું ઉત્પાદન થઈ શકે એવી સ્થિતિ છે, પણ એ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે કે ત્યાં ઉત્પાદન શક્તિ નિષ્ક્રિય પડી રહી છે. તો અહીંયા આપણે એક શરત મૂકીએ છીએ કે ગુણકની અસરને જો આપણે સ્પષ્ટ રીતે સમજવી હોય, માપવી હોય તો વપરાશી વસ્તુઓના ઉદ્યોગોમાં આવી નિષ્ક્રિય ઉત્પાદન શક્તિ પડેલી છે એમ એ શરતે આ અસર આપણે માપી શકીશું. એટલા માટે કે આપણે જોયું છે કે લોકોને જે આવક થાય છે એ આવકમાંથી લોકો જે ખર્ચ કરે છે એ વપરાશી વસ્તુઓ માટે કરે છે. હવે એને ખર્ચ કરવો હોય તો વપરાશી વસ્તુઓ બજારમાં અવેલેબલ હોવી જોઈએ. હવે વપરાશી વસ્તુ બજારમાં અવેલેબલ ત્યારે જ બને કે એના તાત્કાલિક તો નવું મૂડીરોકાણ કરીને કદાચ વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરવાનું ટૂંકા ગાળામાં શક્ય ન બને તો જે એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રી છે કે જે એકમો છે એ એકમોમાં જો નિષ્ક્રિય
ઉત્પાદન શક્તિ પડેલી હોય તો તરત જ એ નિષ્ક્રિય ઉત્પાદન શક્તિ, માંગ વધી છે એ માંગને પહોંચી વળવા માટે એ નિષ્ક્રિય ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરી શકાય. એટલે આવક ખર્ચનો પ્રવાહ નિરંતર ચાલુ રહી શકે. તો આ પણ એની એક શરત છે. અને એમાં એક છેલ્લી શરત છે, એ છે કે મૂડી વગેરેનો પુરવઠો વધી શકવો જોઈએ. હવે ગુણક કાર્યશીલ ત્યારે જ બનશે કે અર્થતંત્રમાં મૂડીના સાધનો એટલે યંત્રો, મશીનો, શ્રમિકો, અને એના માટે જરૂરી આનુષંગિક સેવાઓ, આ બધી બાબતોનો પુરવઠો જરૂરિયાત પ્રમાણે વધે એવી સ્થિતિ હોવી જોઈએ. અને તો જ આવક ખર્ચ અને એને કારણે મૂડીરોકાણ કે ઉત્પાદનની આ જે પ્રક્રિયા છે, આર્થિક પ્રવૃત્તિ છે, એ ક્રમશઃ વધારે સતેજ બની શકશે. હવે જો મૂડી કે મૂડીના સાધનોનો પુરવઠો ન હોય તો લોકો જે ખર્ચ કરશે એ ખર્ચને એમાંથી જે આવક માંગ ઊભી થશે એ માંગને પહોંચી વળવા માટે જે ઉત્પાદન કરવું પડશે એ ઉત્પાદન કરવાનું તાત્કાલિક શક્ય નહીં બને, અને તો એ આવક ખર્ચનો પ્રવાહ ત્યાં અટકી જશે. એટલે મૂડી વગેરે સાધનોનો પુરવઠો વધી શકે એવી ધારણા અહીં આપણે કરીએ છીએ. હવે બીજી એક વાત આપણે અહીંયા સમજી લઈએ કે ગુણકના આંકનો આધાર શેના ઉપર છે. ગુણકના આંકનો આધાર ચાલુ રાખો. આંકનો આધાર કઈ બાબતો ઉપર રહેલો છે, આ વાતને આપણે અહીં સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, ગુણકનો આંક બે બાબતો ઉપર આધાર રાખે છે. એ બે બાબતોમાં એક છે MPC અને બીજું છે MPS. આ બે બાબતો ઉપર ગુણકનો ખ્યાલ આધાર રાખે છે. એટલે સીમાંત વપરાશ વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ આ બે ઉપર આધાર રાખે છે. હવે જો ગુણકનો આંક કેટલો આવે, વધુ આવે, ઓછો આવે, એક્ઝેક્ટ 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, કેટલો આવે, એનો આધાર આ બે બાબતો ઉપર છે, સીમાંત વપરાશ વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ ઉપર છે. હવે સીમાંત વપરાશ વૃત્તિ અને ગુણક વચ્ચે વ્યસ્ત સંબંધ છે, ઇન્વર્સ રિલેશન છે. અને ઇન્વર્સ રિલેશન છે એટલે સીમાંત વપરાશ વૃત્તિ